નમસ્કાર મિત્રો, મોરબી જિલ્લો અને મોરબી જિલ્લાનું એક એવું શહેર કે જેની છોટા કાશી તરીકેની એક આગવી ઓળખ છે. એવી ઓળખ ધરાવતું આ હળવદ શહેર, એ હળવદ શહેર હરિયાળું બને એના માટે હળવદ નગરપાલિકાના સૌજન્યથી અને સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા કે જે સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવી અને ધરતી નવપલ્લવિત કરવાના અભિયાનમાં આવા બહુવર્ષીય વૃક્ષોનું વાવેતર કરે છે. તો આ તળાવનો કિનારો ખૂબ સુંદર નયનરમ્ય દ્રશ્યો, આ પાછળ આપ રાજમહેલ જોઈ શકો છો. રાજમહેલનો એવો સુંદર નજારો, એ રાજમહેલના નજારાની સાથે સાથે આ તળાવનો કિનારો હોય અને તળાવના કિનારે વવાયેલા વૃક્ષો, આ જળાશય કહી શકાય, કૂવો, ઐતિહાસિક કૂવો અને એ આજુબાજુની જગ્યા એટલે કે હળવદ શહેરને જેમણે આગવી ઓળખ આપી છે એવા પરિસરો, એવી જગ્યાઓની વચ્ચે હળવદ શહેરની અંદર આવા બહુવર્ષીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. હળવદ નગરપાલિકાનું આપણને સૌજન્ય મળ્યું હોય ત્યારે આવા વધુમાં વધુ બહુવર્ષીય વૃક્ષો હજુ પણ હળવદ નગરપાલિકાની હદમાં વવાય, આવા લાખો કરોડો વૃક્ષો આ દેશમાં વવાય એવી અભ્યર્થના સાથે હળવદ નગરપાલિકામાંથી આ દેશની દરેક નગરપાલિકાઓ એક શીખ લે અને આમાંથી દરેક નગરપાલિકાઓ પોતાના વિસ્તારની અંદર વૃક્ષો વાવે. સદભાવના વૃદ્ધાશ્રમ સંપૂર્ણ જવાબદારી સાથે, ઉછેરની સંપૂર્ણ જવાબદારી સાથે વાવેતરની કામગીરી કરી રહી છે. ત્યારે આ દેશની દરેક નગરપાલિકાઓ આના માટે આગળ આવે. સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક કરશો. આ ગુજરાતની, આ દેશની દરેક નગરપાલિકાઓ આવી રીતે પિંજરા સાથે વૃક્ષો વાવી તમારા નગરપાલિકાના વિસ્તારને પણ હરિયાળું બનાવી શકો છો. સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ.